મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે નવસારીમાં ચાલી રહી છે. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 9ના ઉમેદવાર ધર્મેશભાઈ સાથે વાત કરીએ. ધર્મેશભાઈ, મતદાન ચાલુ છે, કેવી લાગણી? નવસારી મહાનગરપાલિકાનું 2026નું પ્રથમ મહાનગરપાલિકા બની તેનું ઇલેક્શનની પ્રથમ મતદાન થઈ રહ્યું છે. ત્યારે આપણા માનનીય વડાપ્રધાન યશસ્વી નરેન્દ્રભાઈ મોદીનું જે વિકસિત ભારતનું સપનું હતું તેને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમે સાકાર કરીશું. આત્મનિર્ભર મેકિંગ ઇન્ડિયા જેવા સપનો છે તે અમે સાકાર કરીશું અને જે ઓવરબ્રિજના કામો છે અને જે વિકાસના બીજા કામો છે તે અમે જલ્દી પૂર્ણ કરીશું. કેટલા ટકા મતદાનની આશા છે અને તમારી કેવી આશા છે તમારા? ભારત સરકારના જે ચૂંટણીના પ્રક્રિયામાં જે SRIની કામગીરી થઈ છે તો આ વખતે લગભગ 80થી 90% મતદાન થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં. તમારે શું લાગણી છે? તમને શું લાગે છે? આ વખતે ભારતીય જનતા પાર્ટીનું ખૂબ જલવલ વિજય થશે અને મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની બોડી બસશે. ધર્મેશભાઈને કેવી આજે તમે શું આશા વ્યક્ત કરો છો? બસ ધર્મેશ બરાબર બધા પેનલ સાથે જીતી જાય એ જ હું આશા કરું. તમે શું કહેશો? એડવોકેટ છો, એમના મિત્ર છો અને વોર્ડ નંબરના સક્રિય કાર્યકર્તા છો. અમારી મહાનગરપાલિકામાં ભવન સીટ ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહ્યું છે. ખૂબ સારું બજેટ છે. લોકોના વિકાસના કામો થશે, પ્રાથમિક જરૂરિયાતો બધી લોકોની પૂર્ણ થશે એવી અમારી લાગણી છે. કેટલા ટકા મતદાન કરો છો તમારા વોર્ડમાં? અત્યારે તો ગરમીનો પ્રકોપ ખૂબ છે. 40 થી 41 ડિગ્રી અંબાલાલે કીધું છે. તે છતાં મતદારોને કાઢવાના અમારા તમામ પ્રયત્નો રહેશે. મારા હિસાબે 80 થી 85% વોટિંગ થવું જરૂરી છે. તો ધર્મેશભાઈ જીતનો વ્યક્ત કરે છે, જીતની આશા વ્યક્ત કરી છે, તો સાથે સાથે જ 80 થી 85% જેટલું મતદાનની પણ શક્યતા છે નવસારીના વોર્ડ નંબર 9ની અંદર. આ જ પ્રકારના અનાઉન્સમેન્ટ માટે જોતા રહો નવસારી લાઈવ. અમે જોડાઈ રહીશું, તમામ અપડેટ તમારા સુધી અમે પહોંચાડતા રહીશું.